चलो આપણે MCQ નંબર 51 થી સ્ટાર્ટ કરીએ। चलो 51 માં MCQ શું છે જોઈએ। શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ P એ 0 કેટલું છે 60 ટોર છે। હાલો પછી આગળ બીજા પ્રવાહી B સાથે આદર્શ દ્રાવણ બનાવે છે અને B ના મોલન્સ એટલે આપણે લખીએ XB કેટલા છે 0.25। ચાલો પછી આગળ 300 કેલ્વિન તાપમાને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ કુલ બાષ્પ દબાણ કેટલું છે 82.5 ટોર। તો શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ ગણો। હાલ તો સૂત્ર ક્યુ વાપરશું તમને ખ્યાલ જ છે AB હાલો PA0 પ્લસ PB0 માઇનસ PA0 અને XB બરાબર આ સૂત્ર આપણે યુઝ કરીએ અને આમાં આપણે કિંમત મૂકીએ તો કુલ દબાણ છે 82.5 PA0 તમને આપેલ છે 60 PB0 આપણે ગોતવાનું છે PA0 પાછું લઈ લે 60 અને XB આપણી પાસે છે 0.25 બરાબર। હાલો હવે આ 60 ને આ બાજુ લઈ જાઓ એટલે આમાંથી બાદ કરશું તો કેટલું વધશે 22.5 PB0 માઇનસ 60 એને ગુણ્યા 0.25 0.25 ને અહીંયા લઈ આવો એટલે છેદમાં આવી જશે 22.5 છેદમાં 0.25 બરાબર PB0 માઇનસ 60। હવે જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો આમ કરીએ તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા અહીંયા પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા। હવે બેના પોઈન્ટને કાઢી શકાય બરાબર એટલે આ 22 50 થઈ ગયું અને અહીંયા ખાલી 25 અને તમને ખ્યાલ છે 25 9 225 અને એક 0 છે એ 90 આવશે। હવે PB0 ને બનાવો કરતો હાલો PB0 બરાબર 90 અને 60 આ બાજુ આવી જાય પ્લસ 60 કેટલું થશે 150 અને આન્સર આવશે ટોરમાં। આ થઈ ગયું શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ આવો ઓપ્શન છે B। રેડી ચલો 52મો MCQ 0.5 મોલર H2SO4 દ્રાવણ 1 લીટરથી 10 લીટર સુધી મંદ કરવામાં આવે છે તો સૂત્ર મૂકો। મંદ શબ્દ આવે એટલે કયું સૂત્ર વાપરવાનું તમને ખ્યાલ જ છે M1V1 બરાબર M2V2 હાલો મોલારિટી શરૂઆતની છે 0.5 એનું કદ છે 1 લીટર પછીની મોલારિટી ગણવાની જ્યારે કદ થાય 10 લીટર હાલો તો M2 બરાબર 0.5 ના છેદમાં 10.05 આ મોલારિટી આવી। પણ તમને પૂછ્યું સપ્રમાણતા એટલે નોર્માલિટી નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા હાલો આ છે મોલારિટી અને H2SO4 છે એટલે બેઝિકતા કેટલી થાય 2 તો 0.05 નું બમણું 0.10 અથવા 0.1 બરાબર તો 0.1 નોર્મલ આ આવશે એનો આન્સર। રેડી હાલો તો બી ઓપ્શન છે એ આનો જવાબ આવશે। આગળ લઈએ MCQ નંબર 53 ચાલો શું છે જોઈએ આઇસોટોનિક દ્રાવણ ક્યાં છે। આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે ઓલરેડી ભણ્યા છીએ બરાબર। આઇસોટોનિક એટલે જેમાં કણ સરખા હોય એ સમઅભિસારી કહેવાય બરાબર। હાલો તો પેલું છે 0.15 મોલર યુરિયા હાલો તો યુરિયાનો કણ 1 અને 0.15 ના 0.15 તો પેલામાં કણ થાય 0.15 બીજું CaCl2 એટલે કેલ્શિયમનો 1 કણ ને ક્લોરીનના 2 કણ કુલ કણ થશે 3 એને ગુણ્યા 0.05 છે તો 5 તેરી 15 હાલો કણની સંખ્યા આવે જો આ બરાબર। હાલો ત્રીજું શું છે 0.1 મોલર MgSO4 મેગ્નેશિયમ Mg+2 ને SO4 -2 એટલે 2 કણ 2 થયા Mg+2 SO4 -2 બરાબર। એક મેગ્નેશિયમનો આયન એક સલ્ફેટનો આયન કુલ કણ કેટલા 2 અને ઈ છે 0.1
તો આ થઈ ગયું 0.2 અથવા 0.20 લખી શકાય. અહીં 10 કરી નાખો તો 10 દુ 20. હાલો એના પછી છે 0.15 મોલર ગ્લુકોઝ. ગ્લુકોઝનો કણ તો એક જ રહીએ અને 0.15 વડે ગુણી નાખો એટલે થશે 0.15. હવે આમાં જેના કણ સરખા છે એ બધા સમઅભિસારી કહેવાય. 1, 2 અને 4. 1 2 કા 4. હાલો 1 2 કા 4 ક્યાં છે? ઓપ્શન નંબર સી. આ બધા સમઅભિસારી કહેવાય. જેમાં કણ સરખા એ બધા સમઅભિસારી, એના અભિસરણ દબાણ સરખા. બરાબર. હાલો આગળ લઈએ MCQ નંબર 54. એક 5 લીટર દ્રાવણમાં 25 મિલીગ્રામ CaCO3 છે તો ppmમાં સાંદ્રતા કેટલી? હાલો ppmમાં સાંદ્રતા. દ્રાવ્યનું વજન ગ્રામમાં, હાલો ગ્રામમાં આપણે લઈએ તો 25 ગુણ્યા 10 - 3 આ થઈ ગયું ગ્રામ. બરાબર. એના છેદમાં જો આ દ્રાવ્યનું વજન આવ્યું ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ. બરાબર. હાલો દ્રાવણનું કદ છે એ mlમાં લેવાનું છે એટલે 5 ગુણ્યા 10 - 3 આ થઈ ગયું mlમાં. બરાબર. લીટર ને મિલીલીટરમાં ફેરવું અને આને ગુણ્યા 10 - 6 આ ppmનું સૂત્ર. દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ mlમાં, ગુણ્યા 10 - 6. હાલો આ 5 તો આ 5 ગુણ્યા, હવે આ 10 - 6 છે એમાંથી આ 3 બાદ કરીએ તો ઉપર વધે 10 - 3. આ 10 - 3 અરે ઉડી જાય તો ગુણાકારમાં કંઈ આવશે જ નહીં, ખાલી 5 ppm. દાખલો થઈ ગયો પૂરો. સિમ્પલ. બરાબર. તો આન્સર આવશે 5. રેડી. હાલો અને બીજી એક વસ્તુ મેં તમને કીધેલી છે, જો તમે ડાયરેક્ટ તમને એ આઈડિયા હોય તો ppm બરાબર મિલીગ્રામ પ્રતિ લીટર, આ સીધો આન્સર મળશે. ઉપર મિલીગ્રામ મૂકો, નીચે લીટર મૂકો, સીધું ppm આવશે. 10 - 6 મૂકવાની જરૂર જ નથી. બરાબર. ઉપર મિલીગ્રામ, છેદમાં લીટર. બરાબર. હજી બીજી કોઈ રીતે ગણવું હોય તો માઇક્રોગ્રામ પ્રતિ ml, IPPM જ આવશે. આ નીટ જી માટે બે વસ્તુ યાદ રાખો, થોડું વધારે સરળતાથી થઈ જશે દાખલો. બરાબર. ppm ને I કહેવાય ને I કહેવાય, સીધો આન્સર મળે. એમાં 10 - 6 મૂકવાની ક્યાંય થશે જ નહીં. બરાબર. કેમ? મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર, એના જેવું થયું કે ppm એટલે મિલીગ્રામ પ્રતિ લીટર. રેડી. હાલ આગળ જોઈએ 55 નંબરનો MCQ. આવો એક MCQ આગળ ગણ્યો છે આપણે. ગ્લુકોઝના એક મંદ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373 કેલ્વિન તાપમાન કીધું હોય એટલે ત્યારે એ પાણી ઉકળતું હોય. બરાબર. ને ત્યારે એનું બાષ્પ દબાણ 760 લઈ શકાય શુદ્ધ પાણીનું. તો આપણે સીધું આ જ રીતે લઈ શકીએ. P10 - P1/P10 બરાબર x2. રેડી. P10 તમે 760 લઈ શકો. P1 તમને આપેલ છે 740 mmHgમાં છે એટલા માટે, છેદમાં પાછું 760 અને આ થશે દ્રાવ્યના મોલ અંશ. હાલો 60માંથી 40 જાય તો 20 ભાંગા 760. હાલો આ 2 વડે આને ભાંગો તો કેટલા થાય? 38 દુ 76. તો 1/38 આવો એક ઓપ્શન છે, એ એનો આન્સર આવશે. બરાબર. હાલો પછી આગળ જોઈએ MCQ નંબર 56. 18 ગ્રામ ગ્લુકોઝ 1000 ગ્રામ દ્રાવકમાં હાજર હોય તો આ દ્રાવણને શું કહેવાય? હાલો 1000 ગ્રામ છે એ દ્રાવક છે. જોજો દ્રાવણનું કુલ કંઈ વજન તમને નથી આપ્યું, ખાલી દ્રાવકનું વજન આપ્યું. અને દ્રાવકનું વજન ક્યાં આવે? મોલાલિટીમાં આવે. બરાબર. તો આપણે ખાલી મોલ ગણી લઈએ. હાલો ગ્લુકોઝના મોલ, વજનના છેદમાં અણુભાર 0.1 અને હવે મોલાલિટી, મોલ પર કિલોગ્રામ. આ મોલ 0.1 અને 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય ને, તો 0.1 મોલલ આવું બોલી શકાય. 0.1 મોલલ દ્રાવણ એટલે કે આ ઓપ્શન આવશે ડી. હાલો પછી 57મો MCQ. હાલો શું છે 57મો MCQ? અભિસરણના પરિણામે સાંદ્ર દ્રાવણનું કદ શું થાય? હવે આ તો થિયરિકલ ક્વેશ્ચન થયો. શું થાય? અભિસરણમાં મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ આવતો હોય તો સાંદ્ર દ્રાવણનું કદ વધે ને,
બસ તો એ જ વિચારવાનું છે કે એ ધીમે ધીમે વધશે. સાંદ્ર દ્રાવણનું કદ ધીમે ધીમે વધશે. હાલો પછી 58મો MCQ શું છે જોઈએ. 36 ગ્રામ પાણી ને 46 ગ્રામ ગ્લિસરીન, એમાં ગ્લિસરીનના મોલ અંશ ગણો. હાલો પહેલા મોલ, હાલો પાણીના મોલ, વજનના છેદમાં અણુભાર 2 મોલ થયા. ગ્લિસરીન આપણે C3H8O3 આવું સૂત્ર આગળ પણ આવેલું છે ટેક્સ્ટ બુકમાં પણ, બરાબર. અને એનું વજન છે 46 ગ્રામ. હાલો ગ્લિસરીનનો અણુભાર કેટલો થશે? આ 12 તેરી 36, 36 ને આ 44, 44 અને આ 16 તેરી 48, એટલે થશે 92, 92. હાલો આ 1/2 થશે એટલે 0.5. હાલો કુલ મોલ 2.5. હવે શું પૂછ્યું છે તમને? ગ્લિસરીનના મોલ અંશ. ચાલો તો X અને ગ્લિસરીન, તો કે ગ્લિસરીનના મોલ છેદમાં કુલ મોલ, બરાબર. હાલો તો હવે આ થશે 5 પંચા 25 એટલે 1/5 એટલે કે 0.2, બરાબર. આ ગ્લિસરીન છે ને એ ખરેખર ગ્લિસરોલ પણ કહેવાય એને. એનું સૂત્ર આ ટાઈપનું થાય CH2OH CHOH CH2OH. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ, આ એનું IUPAC નામ થાય, બરાબર. હાલો તો આ ગ્લિસરીન છે, આપણે ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટરમાં ઇથિલિન ગ્લાયકોલ આવ્યું છે, બરાબર. જે લીલા કલરનું પાણી હોય મેં તમને કીધું હતું, એ ડાયોલ છે. ઇથેન 1 2 ડાયોલ, આ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ, બરાબર. આ બધું આપણે ઓર્ગેનિકમાં ઓલરેડી ભણ્યા છીએ. ચાલો 59મો MCQ શું છે? સાંદ્રતા ppmમાં. હવે આ તો હમણાં ભણ્યા જ છે, ગ્રામ અને ગ્રામ બે છે. ઉપર આવશે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶. તો આ થશે 10⁴ અને 10⁴ એટલે 10,000 ppm. હાલો પછી 60 નંબરનો MCQ. 1 લીટર 1 મોલર દ્રાવણ બનાવવું તો 3 મોલર H2SO4નું કેટલું કદ જરૂરી છે? M1V1 બરાબર M2V2, બરાબર. હાલો તો તમને એમ કીધું છે કે આ 1 લીટર બનાવવું છે જેની મોલારિટી 1 હોવી જોઈએ. તો મોલારિટી 1 ને કદ 1 લીટર, તો 3 મોલર H2SO4નું કેટલું કદ જોઈએ? આવો મિનિંગ થયો. તો આપણે એમ કહીએ કે V2 બરાબર 1/3. પણ આ લીટર આવ્યું, કારણ શું? તમને આ કદ લીટરમાં આપેલ છે, 1 લીટર. હવે ઓપ્શન બધા જો તો mlમાં છે, તો શું કરવાનું રહે? તો કે આ જે છે લીટર એને 1000 વડે ગુણ નાખો, થઈ ગયું ml, બરાબર. હાલો તો 1000 ભાગ્યા 3 તો કેટલા થાય? તો કે એમાં ઓપ્શન જોવું તો આઈડિયા આવી જ જશે, 333.3. 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9, બસ આ જ કરવાનું છે, બરાબર. હાલો તો V2 આવશે 333.3 ml, એટલે કે ઓપ્શન નંબર C. હાલો કેટલા MCQ કમ્પ્લીટ થયા? 60. હાલો પછી આગળ જોઈએ. આજે ક્યાં સુધી કમ્પ્લીટ કરશું? 100 MCQ સુધી, બરાબર. દરેક વખતે 50 મારશું દરેક લેક્ચરમાં. કોઈ લેક્ચર 1.5 કલાકનો થાય, કોઈ 1.5 કલાકનો થાય, કોઈ 1.25 કલાકનો થાય, જેવા MCQ. MCQ નંબર 61. 1 મોલર H3PO4ના દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય? સપ્રમાણતા એટલે નોર્માલિટી. નોર્માલિટી બરાબર મોલારિટી ઇન્ટુ બેઝિકતા. અને H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ. ચલો એક વસ્તુ સમજાવું છું, ધ્યાન આપો. H3PO4નું સ્ટ્રક્ચર આ થાય. હવે H પ્લસ ક્યાં છૂટા પડે? GO સાથે જોડાયેલા હોય નહીં. જો આ બધા O સાથે જોડાયેલ છે, કારણ કે આ બેની વિદ્યુત ઋણતામાં તફાવત છે, એટલા H પ્લસના સ્વરૂપમાં નીકળે. તો એક H પ્લસ આ, એક આ અને એક આ. જેટલા H પ્લસ નીકળશે ને એને કહેવાય એની બેઝિકતા. આનું નામ છે ફોસ્ફોરિક એસિડ, એની બેઝિકતા થશે 3, બરાબર. હવે એની જગ્યાએ જો આ સૂત્ર થયું H3PO4,
H3PO4 હાલો H3PO3 હોય તો આપણે એમ કે આ ફોસ્ફોરિક એસિડ છે, આ ફોસ્ફરસ એસિડ થાય, એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું થાય. જો H3PO3. હવે આ H છૂટો નહીં પડે કારણ કે આ બેમાં વિદ્યુત ઋણતાનો તફાવત નથી. આ બેમાં છે તો આમાં 2 જ H+ છૂટા પડશે. તો આ સૂત્ર ઉપરથી તમને એમ થાય કે બેઝિકતા 3 થવી જોઈએ, પણ બેઝિકતા 2 જ થશે. બરાબર? એટલે બેઝિકતા એટલે શું? એસિડમાંથી છૂટા પડતા H+ની સંખ્યા. આવે આમાં 3 એ 3 H+ છૂટા પડે એમ નથી. બરાબર? આ ફોસ્ફોરિક એસિડ, આ ફોસ્ફરસ એસિડ અને આ હાઇપોફોસ્ફરસ એસિડ, અને આનું તમે સ્ટ્રક્ચર જો તો આવું બને. જો આમાં કેટલા H+ છૂટા પડે? એક જ. અહીંથી તમને બેઝિકતા 3 દેખાય પણ 3 છે નહીં. છૂટા પડતા H+ની સંખ્યા. બરાબર? આ ક્લિયરલી મગજમાં ઉતારી રાખજો. રેડી? આ ત્રણેય સાઈડમાં લખવું હોય તો લખી રાખજો. એકવાર બોલું છું. જો ફોસ્ફોરિક એસિડ, આનું સ્ટ્રક્ચર બેઝિકતા 3. ફોસ્ફરસ એસિડ, આનું સ્ટ્રક્ચર બેઝિકતા 2. હાઇપોફોસ્ફરસ એસિડ, એનું સ્ટ્રક્ચર અને આ સૂત્ર આ સ્ટ્રક્ચર. બરાબર? અને એમાંથી એક જ H+ છૂટો પડે તો બેઝિકતા 1. હવે આ ત્રણેયમાં સૂત્ર જોઉં ને ખાલી H3 H3 H3, તમને એમ થાય કે બધાની બેઝિકતા 3, પણ 3 છે નહીં. આની 3, આની 2 ને આની 1. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. બરાબર? તો અહીંયા તો આ દાખલામાં તો કંઈ ફેર નહીં પડે, પણ મેં પહેલાં જ કીધું તમે MCQ બધા નિરાતે જોવાના છે, એટલે જે એક્સ્ટ્રા પોઈન્ટ છે ને એ તમને ખબર પડતી જાય. બરાબર? એકવાર નિરાતે જોવાના છે બસ, અને પછી ફેરબુકમાં લખી લેવાના જે પણ એવા પોઈન્ટ્સ લાગે એ બધા. બરાબર? ચાલો, તો આ તો બહુ સિમ્પલ છે. મોલારિટી તમને આપેલી છે કેટલી? તો કે 1. અને H3PO4 પેલું ડ્રો કર્યું હતું એ જ છે, તો બેઝિકતા 3 જ થશે, તો નોર્માલિટી 3. બસ સિમ્પલ, પૂરું. હાલો 62મું જોઈએ. 0.2 નોર્મલ Na2CO3 ના દ્રાવણની મોલારિટી કેટલી? થોડુંક એના જેવું જ થયું. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા. હવે આ તો Na2CO3 એસિડ કે બેઝ નથી, તો ક્ષાર છે, તો આપણે લખવાનું ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે Na2CO3 કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય? તો કે 2Na+ અને CO3 -2. અને કાર્બોનેટ આયન કહેવાય. આમાંથી 2+ નો મિનિંગ 2 ઇલેક્ટ્રોન આ ગુમાવે છે ને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2. ઈ અહીંયા લેવાનું છે. બરાબર? અને નોર્માલિટી તમને આપેલી છે 0.2. હવે મોલારિટીને બનાવો કરતા 0.2 ભાગ્યા 2 0.1. બસ પૂરું. રેડી? હાલો, તો આનો આન્સર આવશે 0.1. એના પછી છે 63. શું છે જોઈએ? ખાલી જગ્યામાં 1 મોલ દ્રાવ્ય, તો એને 1 મોલલ દ્રાવણ કહેવાય. મોલાલિટી માટે 1000 ગ્રામ દ્રાવક જરૂરી છે, તમને ખ્યાલ જ છે. બસ, તો આ પૂરું થઈ ગયું. 64. 720 ગ્રામ શુદ્ધ પાણીની મોલારિટી કેટલી થાય? પાણી ગમે એટલું લ્યો, શુદ્ધ પાણી હોય એટલે મોલારિટી આટલી જાય, 55.55. ધ્યાન રાખજો. આ શુદ્ધ પાણીની મોલારિટી 55.55. રેડી? હાલો, પછી આગળ જોઈએ. 65. 7 ગ્રામ નાઇટ્રોજન. નાઇટ્રોજન એટલે N2 સમજવાનું, ગયા વખતે જ સમજાવ્યું હતું. બરાબર? તો નાઇટ્રોજનના મોલ, હાલો આ વજન છેદમાં N2 એટલે 7 ચોક 28 એટલે 1/4 0.25. આ નાઇટ્રોજનના મોલ. અને 8 ગ્રામ ઓક્સિજન, હાલો O2, તો કે 8 ગ્રામ છે ને O2 એટલે 16 દુ 32, એ 1/4 0.25. હવે જેના મોલ સરખા હોય એના મોલન્સ સરખા જ હોય. બરાબર? તો કેટલા સરખા? એટલે 0.25 નહીં, સરખાનો મિનિંગ શું? 0.5 કારણ કે મોલન્સનો સરવાળો કેટલો થાય? 1. બરાબર? અને તમે ગણતરીથી લઈ શકો. જો ઓક્સિજનના મોલન્સ પૂછ્યા તો જો XO2 ઘટકના મોલ, આ ઘટકના મોલ, છેદમાં કુલ મોલ, બેનો સરવાળો 0.50, 1/2 0.5 થયું કે નહીં?
જેના મોલ સરખા એના મોલ અંશ સરખા, અને મોલ અંશ સરખા એટલે 0.5 બે ઘટક હોય તો બરાબર. ચાલો પછી આપણે લઈએ 66. હાલો હવે આ પાછું આપણે હમણાં ભણ્યા એ ટાઈપનું થયું. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા. હમણાં જ સમજાવ્યું મેં તમને. આ મોલારિટી છે 0.3 અને તમને આપ્યો છે ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ નહીં. અને ફોસ્ફરસ એસિડ એટલે H3PO3 જેની બેઝિકતા 3 નો થાય. કેટલી થાય? 2. તો જવાબ આવે 0.6. બરાબર. ચાલો પછી આગળ છે 67. સીસી આપ્યું હોય, સીસીને ml સમજવાનું. બરાબર. તો 200 સીસી સેમી નોર્મલ NaOH ને ડેસી નોર્મલ બનાવવો છે તો કેટલું પાણી ઉમેરવું પડે? તો પહેલાં તો આ લખી નાખજો. સેમી નોર્મલ જ્યારે શબ્દ આવે એટલે 1/2 નોર્મલ. બરાબર. આને સેમી નોર્મલ બોલવામાં આવે. અને ડેસી નોર્મલ છે બીજું. ડેસી તો તમને આઈડિયા છે 1/10. આ બે વસ્તુ યાદ રાખજો. સેમી નોર્મલ એટલે 1/2 નોર્મલ, ડેસી નોર્મલ એટલે 1/10 નોર્મલ. હાલો તો હવે એમ છે કે સેમી નોર્મલ દ્રાવણ છે અને એનું કદ છે 200 સીસી. એટલે આપણે આમ વાપરીએ કે N1V1 બરાબર N2V2. આ સેમી નોર્મલ છે એટલે નોર્માલિટી 1/2 લઈ શકાય. એનું કદ છે 200 સીસી બરાબર N2. એ આપણે ડેસી નોર્મલ એટલે 1/10 લેશું. અને એનું કદ કેટલું એ આપણે ગોતીએ. હાલો આ 2 અને આ 100. V2 ને બનાવો કરતા 100 × 10 એટલે 1000 ml કે સીસી જે કયો એ. હવે આ દ્રાવણનું કદ 1000 ml થાય. ક્વેશ્ચન બરાબર વાંચજો. એમ છે કેટલું પાણી ઉમેરવું પડે. જો આ ટીક કરી નાખશો ને તો માઇનસમાં માર્ક જાય. 200 ml તો પહેલાં હતું આનું કદ. હવે કેટલું પાણી ઉમેરવાનું છે તો કે 1000 તો કુલ છે, 200 હતું તો ઉમેર્યું કેટલું? 800 સીસી. જોજો હા, 800 સીસી પાણી ઉમેરવું પડે. ક્લિયર? હાલો આ 67 કમ્પ્લીટ થયો. પછી છે 68. શું છે? 5.85 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ને 500 મિલી દ્રાવણ. તો મોલારિટી સીધું સૂત્ર જ છે. મોલારિટી દ્રાવ્યનું વજન, દ્રાવ્ય છે NaCl, એનું વજન છે 5.85 ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર થશે 58.5 અને દ્રાવણનું કદ છે 500 ml. 500 ગુણ્યા 2 એટલે 1000 અને 5.85 નું 10 ગણું છે. તો 2/10 0.2. હાલો આ થઈ ગયો 68 નંબરનો MCQ. હાલો પછી 69. શું આપેલું છે? પાણીનું કેટલું કદ 500 મિલી 0.5 મોલર NaOH માં ઉમેરતા એની ક્ષમતા 10 મિલીગ્રામ NaOH પર મિલી થાય. આ થોડુંક ટિપિકલ છે, જોઈએ. પહેલાં આપણે જે 10 મિલીગ્રામ NaOH પર મિલી છેલ્લો ભાગ છે ને એની મોલારિટી ગણી લો. બીજા ભાગની મોલારિટી ગણવાની છે. જો તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, તો 10 મિલીગ્રામ છે એને ગ્રામમાં કન્વર્ટ કરો, મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવાના. બરાબર. આચું દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે? NaOH. તો અણુભાર કેટલો થશે? 40. અને દ્રાવણનું કદ પર મિલી એટલે 1 મિલી. પર આવે એટલે એક જ સમજવાનું તમારે. તો આ 10⁻³ ને 10⁻³ તો ગયા. 10/40 એટલે 1/4 તો કેટલું થાય? 0.25. આ બીજી મોલારિટી આવી. બરાબર. હવે તમને એમ કહે કે પાણી કેટલું ઉમેરવું પડે. તો હવે આપણે આ સૂત્ર વાપરવાનું થાય M1V1 બરાબર M2V2. હવે M1 એટલે 0.5 મોલર NaOH. V1 એટલે કે એનું 500 મિલી કદ છે. M2 આ 0.25 આવ્યું તો એનું કદ કેટલું? બરાબર. તો V2 બરાબર 0.5 ગુણ્યા 500 છેદમાં 0.25. 0.25 નું બમણું 0.50 થાય ને 500 ગુણ્યા 2 એટલે 1000 થાય. તો આમાં સીસી ને બદલે ml છે, બધું એક જ થયું. 1000 ml આ કદ થયું. હવે તમને એમ કે કેટલું કદ ઉમેરવું પડે એમ જ છે ને આમાં. પાણીનું કેટલું કદ ઉમેરતા. હાલો ઉમેરતા એટલે તો કે પહેલાં 500 ml તો હતું જ પહેલું કદ. આ ઈ કદ કેટલું કરવાનું છે? 1000 ml તો કેટલું ઉમેર્યું? તો કે 500 ml.
તો આનો આન્સર આવશે 500 ml. 500 ml પાણી ઉમેરવું પડે. ક્લિયર? હાલો આગળ જઈએ. 70 નંબરનો MCQ. 10% વેઇટ બાય વોલ્યુમ H2SO4 ની સપ્રમાણતા નોર્માલિટી. હાલો દ્રાવ્યનું વજન ગ્રામમાં 10% છે તો 10 ગ્રામ લઈ લેવાનું, બરાબર. એને ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર. H2SO4 છે, તુલ્ય ભાર 49 થાય, અણુભારનું અડધું, બરાબર. અને પર્સન્ટેજ છે એટલે દ્રાવણનું કદ 100 જ લેવાનું થાય, ટકાવારી હોય અહીંયા, બરાબર. હાલો આ 1 2 આ 2 0 વયા ગયા, 10 ગુણ્યા 10 એટલે 100, 100 ભાગ્યા 49. આ થઈ જશે નોર્માલિટી. તો 49 છે એનું બમણું 98 થાય તો આશરે આપણે 2 લઈ શકીએ, બરાબર, 2 નોર્મલ. હાલો પછી આગળ વધીએ. 71. 0.04 નોર્મલ BaOH ટ્વાઇસની મોલારિટી કેટલી થાય? હાલો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા, કારણ કે BaOH ટ્વાઇસમાં OH છે એટલે કે એ બેઝ છે, બરાબર. હાલો તો તમારે ગણવાની છે મોલારિટી એટલે અહીંયા 0.04 મૂકી દો, આ ગણવાનું છે. અને એસિડિકતા છે 2 તો M બરાબર આ 2 છેદમાં આવશે એટલે આનું અડધું થઈ જાય 0.02. બસ પૂરું. હાલો પછી આવશે 72. મોલ અંશ વાળો MCQ છે. હાલો પહેલા બેન્ઝીનના મોલ ગણો. NC6H6. હાલો એનું વજન આપ્યું 7.8, એનો અણુભાર થાય 78, આ થઈ ગયું 0.1, બરાબર. બીજું છે 46 ગ્રામ ટોલ્યુઇન. હાલો તો ટોલ્યુઇન એટલે આપણે C6H5CH3, બેન્ઝીન ઉપર CH3. હાલો એનું વજન છે 46, અણુભાર થશે 6 ને 1 7 એટલે 12 7 84 ને 8 92, તો આ 0.5 થાય ને 1/2. હાલો કુલ મોલ બેનો સરવાળો 0.6. કેના મોલન્સ પૂછેલા છે? બેન્ઝીનના મોલન્સ. હાલો તો બેન્ઝીનના મોલન્સ બરાબર બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ 0.1 છેદમાં 0.6 એટલે 1/6. MCQ નંબર 73. બેન્ઝીનમાં X મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ, X મોલલ એટલે મોલાલિટી પૂછેલ છે તમને, બરાબર. X નું મૂલ્ય કેટલું? તો આપણે એક આવું સૂત્ર છે, દ્રાવ્યના મોલન્સ બરાબર મોલાલિટી છેદમાં 1000 એના છેદમાં દ્રાવકનો અણુભાર 78 થાય, બેન્ઝીન છે એટલે પ્લસ મોલાલિટી. અને મોલાલિટી X છે એવું તમને કીધેલ છે એટલે અહીંયા તમે X મૂકી દો. આને સરળતા ખાતર 80 લઈએ છીએ, જો આપણે 78 ની જગ્યાએ 80, છેદ ઉડાડવા સરળ પડે એટલે. અને X2 એટલે મોલન્સ તમને ઓલરેડી 0.2 એવું આપેલ છે, તો આ 100/8 કરશો એટલે 12.5 થાય, પ્લસ આને X કહી દો. રેડી? 12.5 નું બમણું 25 થાય, પણ આગળ એક પોઈન્ટ છે એટલે 2.5 પ્લસ 0.2x બરાબર X. આ X ઓલી બાજુ જાય, 2.5 બરાબર આમાંથી આ બાદ થાય એટલે 1 - 0.2x. તો 2.5 બરાબર 0.8x. x બરાબર 25/8, 8 તેરી 24. આશરે 3 મોલની નજીકનો આન્સર આવે, 3.2 છે એમાં, બરાબર. ચાલો આ 73 MCQ આપણા કમ્પ્લીટ થયા. હજી 74 થી જોઈએ. ચલો MCQ નંબર આપણે લઈએ 74, બરાબર. શું છે એમાં? 500 ગ્રામ ટૂથપેસ્ટનો નમૂનો 0.02 ગ્રામ ક્લોરાઇડ ધરાવે તો ppm એકમમાં ક્લોરાઇડ કેટલું થયું? હાલો ppm નું સૂત્ર શું થાય? દ્રાવ્યનું વજન ગ્રામમાં. હાલો 0.02 છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં, આ 500 ગુણ્યા 10⁶, બરાબર. હાલો હવે પહેલાં તો આપણે એમ કરીએ, આને 2 કરી નાખો, બરાબર. 2 પોઈન્ટ આમ લે તો 10⁴ થાય, જોજો બરાબર. હવે હજી આ 10⁴ નામાં એડ જ કરી દો, એટલે કે 4 0 એડ કરી દો. 1 2 3 ને 4, 500 એને ગુણ્યા 4 એટલે 2000 ને પાછું 1 0.
કેટલું થયું 40 પાર્ટ્સ પર મિલિયન. હાલો આ થઈ ગયો MCQ નંબર 74. એના પછી છે 75. વાળના બ્લીચ માટે વપરાતા, હવે એમાં આપણે ડાયરેક્ટ વિચારીએ મોલારિટી પૂછી છે. ચાલો મોલારિટીનું સૂત્ર જ મૂકવાનું છે. દ્રાવ્યનું વજન તો કે 5 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં એનો અણુભાર 34 અને દ્રાવણનું કદ છે 100. હાલો ઉપર આવશે 50 અને નીચે આવશે 34. તો આનો આન્સર 1 પોઈન્ટ વાળો આવે તમને ખબર પડી જ જાય. બરાબર. હાલો તો 1.5. બસ આ થઈ ગયું આન્સર પૂરું. હાલો પછી છે 76. શું પૂછેલું છે? નોર્માલિટી છે અને કદ પૂછેલ છે. ચાલો નોર્માલિટીનું સૂત્ર શું તો કે દ્રાવ્યનું વજન હાલો 6.3 ગ્રામ છે ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર. નાઇટ્રિક એસિડનો અણુભાર 63 થાય ને તુલ્ય ભાર એ 63 જ થાય કારણ કે એની બેઝિકતા એક છે. બરાબર. અણુભારિત તુલ્ય ભાર અને દ્રાવણનું કદ પૂછેલું છે અને નોર્માલિટી આપણને આપેલ છે 0.1 તો અહીં 0.1 જ લખી નાખીએ ડાયરેક્ટ. રેડી. હાલો આ 6.3 ને 10 વડે ગુણો એટલે 63 થાય. હાલો આ 0 અહીં ઉડાડી દો તો કદને આ બાજુ લઈ લ્યો. કદ બરાબર 100 એના છેદમાં 0.1 એટલા કેટલું થઈ ગયું 1000 ml. હવે ઓપ્શન બધા લીટરમાં છે તો કે 1 લીટર બીજું શું. રેડી. ચાલો આગળ વધીએ. 77. હાલો 5 નોર્મલ NaOH 0.5 નોર્મલ પછી છે H2SO4 ને HCl. હવે દ્રાવણ કેવું બને? આ થોડોક કંઈક એક્સ્ટ્રા દાખલો છે, થોડુંક સંતુલન ચેપ્ટરનો યુઝ છે અહીંયા અને પહેલા ચેપ્ટરનો જે આપણે 11માં પહેલું ચેપ્ટર ભણ્યા એનો યુઝ છે. તમારે જ્યારે કોઈ દ્રાવણ એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે આવું નક્કી કરવું હોય તો એસિડના મિલી તુલ્યાંક અને બેઝના મિલી તુલ્યાંક ગણવાના. મિલી તુલ્યાંક એટલે શું? બરાબર. તો આપણે પહેલાં એ વિચારીએ. હાલો આપણે મોલ એટલે શું તો કે વજનના છેદમાં અણુભાર. બરાબર. એમ તમને તુલ્યાંક એટલે શું એ મેં તમને સમજાવ્યું, વજનના છેદમાં તુલ્ય ભાર. બરાબર. હવે આપણે એક મોલારિટીનું સૂત્ર આવ્યું હતું મોલ પ્રતિ લીટર. તો મોલ બરાબર મોલારિટી ઇન્ટુ લીટર. બરાબર. એ જ રીતે અહીંયા નોર્માલિટી હોય તો તુલ્યાંક પ્રતિ લીટર, તો તુલ્યાંક બરાબર નોર્માલિટી ઇન્ટુ લીટર. આની જેમ જ મોલ બરાબર મોલારિટી ઇન્ટુ લીટર તો તુલ્યાંક બરાબર નોર્માલિટી ઇન્ટુ લીટર. બરાબર. તો આપણે વિચારીએ કે તુલ્યાંક બરાબર નોર્માલિટી ઇન્ટુ લીટર. હવે મોસ્ટ ઓફ તમને જે કદ આપેલી છે એ મિલીલીટરમાં હશે. જો તમને ml છે તો અહીંયા મિલીલીટર કરીએ તો આ મળે મિલી તુલ્યાંક. બસ આગળ મિલી મૂકવાનું છે બીજું કંઈ નહીં. હવે આપણે પહેલા એસિડ માટે ગણીએ. હાલો એસિડ. હવે એસિડ એની અંદર બે છે. જો એક છે H2SO4 અને એક છે HCl. હાલો તો H2SO4 ના તુલ્યાંક મિલી તુલ્યાંક સમજશું. H2SO4 ના મિલી તુલ્યાંક કેટલા થશે તો કે એની નોર્માલિટી કેટલી છે H2SO4 ની તો કે 3 અને મિલીલીટરમાં કેટલું છે તો કે 10 ml તો આ થઈ ગયા 30. આ H2SO4 ના મિલી તુલ્યાંક થયા. બરાબર. આ જ રીતે HCl ના મિલી તુલ્યાંક. હાલો તો પાછું તો કે HCl ની નોર્માલિટી કેટલી છે 1, એનું કદ મિલીલીટરમાં 20 તો આ 20. ટોટલ 30 ને 20 થઈ ગયા 50 મિલી તુલ્યાંક. આ એસિડના મિલી તુલ્યાંક આવ્યા. આ જ રીતે તમારે બેઝના મિલી તુલ્યાંક ગણવાના. હાલો બેઝ કયો છે એમાં તો કે NaOH એક જ છે. હાલો તો NaOH ના મિલી તુલ્યાંક. જો આ રીત મગજમાં ઉતારજો, કામની છે, ક્યાંય આપેલી નથી. તો કે પાછી એની નોર્માલિટી HCl ની નોર્માલિટી છે 1 અને એનું કદ છે, સોરી HCl નથી લેવાનું NaOH લેવાનું છે. તો અહીંયા 0.5 NaOH છે એટલા માટે. HCl તો અહીં ઓલરેડી આવી ગયું છે. હવે NaOH છે એની નોર્માલિટી અને એનું કદ મિલીલીટરમાં. આ થઈ ગયું 50 મિલી તુલ્યાંક.
હાલો એસિડના મિલિતુલ્યાંક 50 છે, બેઝના મિલિતુલ્યાંક 50 છે, તો આવું દ્રાવણ તટસ્થ કહેવાય. હવે તમે વિચારી લ્યો કે આની જગ્યાએ જો આ વધારે આવ્યા હોત એસિડના મિલિતુલ્યાંક અને બેઝના એનાથી ઓછા આવ્યા હોત તો દ્રાવણ એસિડિક કહેવાય. કારણ કે માની લો કે આ 50 ને આ 30 આવ્યું તો 30 નું તટસ્થીકરણ થઈ જાય તો 20 વધે, કોણ? એસિડ, તો દ્રાવણ એસિડિક. આ 50 ને આ 30 હોય તો આના 30 હારે આના 30 નું તટસ્થીકરણ થાય. મેં તમને સમજાવ્યું. હવે ઉલટું વિચારો કે આ 50 ને આ 30 હોય તો આના 30 સાથે આના 30 વપરાય તો આ 20 વધે, કોણ? બેઝ, તો દ્રાવણ કહેવાય બેઝિક. પણ બે 50-50 છે તો બે પૂરેપૂરા વપરાઈ ગયા, દ્રાવણ થઈ જાય તટસ્થ. સમજણો આવા દાખલા કેમ ગણવાય? જો એવું નહીં માનતા ઘણા એવું વિચારે કે બે એસિડ છે આમાં એક જ બેઝ છે તો દ્રાવણ એસિડિક. એવું ન હોય, બરાબર. બે એસિડ તો કુલ મિલિતુલ્યાંક કેટલા? બેઝ જો 3 બેઝ આપ્યો હોય માની લો કે, તો ત્રણેયના મિલિતુલ્યાંકનો સરવાળો કરવાનો, પછી આને એને સરખાવવાના, ત્યારે ખબર પડશે કે દ્રાવણ કેવું બનશે. રેડી? હાલો આગળ જોઈએ. 78. હાલો એમાં સૂત્ર આ લાગુ પડશે, P10 - P1 / P10 બરાબર x2. તમને કીધું પાણીનું બાષ્પ દબાણ P0 છે. હાલો એને P0 મૂકો. દ્રાવણનું બાષ્પ દબાણ પૂછ્યું, P1 પૂછ્યું. હાલો હવે દ્રાવ્યના મોલસ જેટલું થાય તો દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવ્ય એમાં લીધું 60 ગ્રામ, તો યુરિયા છે તો એનો અણુભાર 60 થાય તો મોલ કેટલા થાય? 1. આ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ માટે 1 મોલ ઈ છે અને બીજું શું છે? 9 મોલ. શું છે ઈ? પાણી. બરાબર. તો આ ઘટકના મોલ અને છેદમાં કુલ મોલ. 1/10 0.1. આ શું આવ્યું? તો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. આને કરતા બનાવો. P0 - P1. આ P0 ના અંદર ગુણી નાખો, 0.1 P0. હવે P1 ને કરતા બનાવો. હાલો P1 બરાબર P0 - 0.1 P0. એટલે આ બેમાંથી P0 કોમન કાઢો એટલે વધે 1 - 0.1 અને 1 - 0.1 એટલે 0.9 P0. આ થઈ ગયો એનો આન્સર. બરાબર. 0.9 P0. આ શેના બરાબર થઈ ગયું? તો કે P1 બરાબર 0.9 P0. આ આવશે એનો આન્સર. અને P1 શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. એ જ પૂછેલું છે અંદર. રેડી? હાલો એના પછી આગળ જઈએ. 0.90 છે આન્સરમાં, તો એ એક જ થયું ને. 9 કયો કે 90 કયો કે 900 કયો, પોઈન્ટ પછી છે એટલે ગમે ત્યાં નહીં. હાલો હવે આગળ જોઈએ. 79. શું છે જો, પાણી વડે મંદ કરવાની વાત આવે એટલે સીધું N1 V1 બરાબર N2 V2 આ જ લેવાનું થાય. રેડી? હાલો નોર્માલિટી શરૂઆતની તો કે 36. એનું કદ 8.3. પછીની નોર્માલિટી આપણે ગણવાની છે અને પછીનું કદ 991.7 મિલી પાણી ઉમેર્યું. આટલું હતું એમાં એટલું ઉમેર્યું, બેનો સરવાળો કરશો એટલે થઈ જશે 1000 કુલ કદ. બરાબર. હાલો હવે આમાંથી N2 ને કરતો બનાવો એટલે 36 × 8.3 છેદમાં 1000. 36 નો ને 8.3 નો ગુણાકાર કરવાનો. હાલો 8 તેરી 24 ને 4 28, 6 તેરી 18, 3 તેરી 9 ને 1 10, 8 8 9 2 એક પોઈન્ટ છે એટલે આવ્યું 298.8. બરાબર. એટલે આશરે તમે 300 કહી શકો ને આને, તો 300 ભાગ્યા 1000. હાલો 300 ભાગ્યા 1000 કરી નાખો એટલે તમારો આન્સર મળી જાય. શું આવે? 0.3 આવે, બીજું શું આવે એમાં? બરાબર. 300 ભાગ્યા 1000 એટલે હાલો 0.3. આ થઈ ગયો આન્સર. હાલો પછી 80. 0.1 મોલર AgNO3 ને 0.2 મોલર NaCl નું સમાન કદ મિશ્ર કરવામાં આવે તો નાઇટ્રેટની સાંદ્રતા કેટલી? પહેલા વિચારો જો. 0.1 મોલર AgNO3 માં NO3- ની સાંદ્રતા કેટલી? તો કે 0.1. શું કામ? તો કે આ બે એક છૂટા પડે તો સરખા છૂટા પડે તો 0.1 આ ને 0.1 આ, બે 0.1 છૂટા પડે. અને પછી છે NaCl. 0.2 મોલર NaCl માં, હવે એમાં તો નાઇટ્રેટ છે જ નહીં, NaCl છે તો એમાં નાઇટ્રેટ તો 0 થયા ને. સમજાણું? હવે તમને નાઇટ્રેટની સાંદ્રતા પૂછી તો હવે વિચારો કે આ બેને ભેગા કર્યા,
આ મોલ પ્રતિ લિટર હોય, આ મોલ પ્રતિ લિટર હોય, એટલે આ 1 લિટર ને 1 લિટર. હવે આ એકલું હતું ત્યારે આ મોલ પ્રતિ લિટર હતું. હવે આપણે એમ કહીએ કે આના મોલ લખી નાખીએ. હાલો પહેલા તો આના ઉપરથી 0.1 મોલ પ્રતિ લિટર જ માનીએ કે 1 લિટર છે, અને આમાં 0 મોલ. પણ આનું કદે 1 લિટર, આનું કદે 1 લિટર ને બેયને કર્યા ભેગા. તો હવે આપણે એમ કહીએ કે મિશ્ર દ્રાવણમાં નાઇટ્રેટની સાંદ્રતા, તો નાઇટ્રેટના કુલ મોલ એટલે આ 0.1 પ્લસ 0 આ કુલ મોલ થઈ ગયા, છેદમાં કુલ કદ 1 લિટર પ્લસ 1 લિટર, એટલે કે મોલ પ્રતિ લિટર ઉપર મોલ છેદમાં લિટર, બેયનું સમાન કદ છે એવું કીધેલ છે. એટલે કદ હશે એનાથી બમણું જ થાય. આ 1 છે તો ટોટલ 2 થઈ જાય, સમાન કદ. રેડી? તો હવે 0.1 ભાગ્યા 2 એટલે 0.05. આ આવશે એનો આન્સર. નાઇટ્રેટ આયનની સાંદ્રતા 0.05. બરાબર? હાલો પછી આગળ જોઈએ 81. શું છે જો, 1 મોલ અબાષ્પશીલ દ્રાવકને 2 મોલ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણનું બાષ્પ દબાણ પાણીના અનુસંધાનમાં કેટલું? પહેલા તો એ વિચારો તમે, અબાષ્પશીલ દ્રાવ્યની વાત આવે એટલે સૂત્ર આ આવે, બરાબર X2. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલસ જેટલો હોય. આ સૂત્ર કેટલી બધી વાર વાપરી લીધું છે આપણે, બરાબર? હાલ હવે એમાં એમ કહે છે કે 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય છે અને કુલ છે 3 મોલ, કારણ કે 2 મોલ પાણી લીધું એટલે છેદમાં તો કુલ મોલ આવે ને, ઘટકના મોલ છેદમાં કુલ મોલ 1/3. પણ આ શું આવ્યું છે? આ તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આવ્યો. તો હવે આપણે શું કરીએ? P10 માઇનસ P1 બરાબર આને ગુણી નાખો, 1/3 P10. પછી તો કે P1 ગણો. હાલો P1 બરાબર P10 માઇનસ 1/3 P10. આમાંથી P10 ને કોમન કાઢો એટલે બને 2/3 P10. આ P1 બરાબર આવ્યું. હવે તમને શું કીધું? પાણીના અનુસંધાનમાં આ બાષ્પ દબાણ કેટલું? હવે પાણીનું બાષ્પ દબાણ આપણે પહેલેથી ધારેલ છે P10, બરાબર? તો પાણીના અનુસંધાનમાં કેટલું? એટલે આપણે આમ કરીએ કે આ દ્રાવણનું બાષ્પ દબાણ અનુસંધાનમાં એટલે સાપેક્ષમાં આ પાણીનું બાષ્પ દબાણ બરાબર આ 2/3 P10, એ આ P1 ની કિંમત મૂકી આપણે, છેદમાં પાણીનું બાષ્પ દબાણ P10. આ બેને ઉડાડો તો શું વધ્યું? 2/3. રેડી? તો આને શું કહેવાય? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ અનુસંધાનમાં એટલે સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? પાણીના બાષ્પ દબાણની સાપેક્ષમાં. કેટલું આવશે? 2/3. રેડી? ચાલો તો આનો આન્સર આવશે 2/3. એ ઓપ્શન છે. આટલું લખી લો એટલે આપણે 82માં MCQ થી સ્ટાર્ટ કરીએ. હાલો MCQ નંબર 82. ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ આપ્યું, મોલ અંશ આપ્યા દ્રાવણના, તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું? પાછું આ જ સૂત્ર, P10 માઇનસ P1/P10 બરાબર X2. હાલ હવે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 માઇનસ P1 છેદમાં પાછું 23.8 બરાબર દ્રાવ્યના મોલ અંશ એ જ આપ્યા છે 0.1. સાવ સિમ્પલ છે આ તો. 23.8 માઇનસ P1 આને ગુણી નાખો, 2.38 થાય. P1 બરાબર 23.8 માઇનસ 2.38, તો આન્સર આવશે 21.42 mmHg. હાલો આગળ જોઈએ 83. શુદ્ધ A નું બાષ્પ દબાણ, હાલો PA0 કેટલું આપેલું છે? 10 ટોર. પછી તો કે 1 ગ્રામ B અને 20 ગ્રામ A, હાલો WB 1 ગ્રામ, WA 20 ગ્રામ. તો દબાણ ઘટીને, હવે આ શુદ્ધ છે તો PA0 છે તો હવે PA કહીએ આપણે, એ કેટલું થાય છે? તો કે 9 ટોર. હાલો પછી તો કે A નું આણ્વીય દળ એટલે કે MA અણુભાર એ કેટલો આપેલ છે? તો કે 200. તો B નો અણુભાર કેટલો? હવે આ ઓમ જોઈએ તો P10 માઇનસ P1 વાળું જ છે, પણ આમાં AB સ્વરૂપે આપ્યું છે એટલે આપણે સૂત્ર શું મૂકી શકીએ? આપણે અહીંયા જ લખશું હવે તો, PA0 માઇનસ PA અપોન PA0 બરાબર આપણે W2/M2 એવું લખીએ છીએ ને, બસ તો એ જ રીતે WB/MB ઇન્ટુ MA/WA
બરાબર, કારણ કે આમાં બી છે એ દ્રાવ્ય થશે. જો કારણ કે એનું વજન ઓછું છે, ઓછું હોય દ્રાવ્ય, વધુ હોય દ્રાવક. બરાબર, તો આપણે શું લખીએ છીએ? W2/m2 ઇન્ટુ m1/W1. આ 2 છે એ શું છે? દ્રાવ્ય, ને 1 છે એ શું છે? દ્રાવક. તો અહીંયા એ છે એ દ્રાવક છે ને બી છે એ દ્રાવ્ય છે, એટલે સૂત્ર આ રીતે બેયનું. રેડી? હવે તો કિંમત મૂકતા જાવ એટલે જવાબ મળી જશે. 10 - 9/10 1 એના છેદમાં આપણે ગણવાનું છે ગુણ્યા ma એટલે કે 200 અને છેદમાં 20. હાલો 20 ગુણ્યા 10 એટલે થઈ ગયા 200. આ 10 માંથી 9 જાય એટલે 1 ના છેદમાં 10 બરાબર 10 ના છેદમાં mb. તો mb બરાબર 100 ગ્રામ પ્રતિ મોલ. બસ પૂરું થઈ ગયું. અણુભાર મળી ગયો. 100 AMU ગ્રામ પ્રતિ મોલ ને AMU કહેવાય. હાલો આગળ લઈએ. 84 ક્યુ આદર્શ દ્રાવણ નથી. આ તો થિયરિકલ ક્વેશ્ચન થઈ ગયો. પેલું છે બેન્ઝીન ટોલ્યુઇન આદર્શ છે. બીજું ક્લોરોઇથેન ને ફિનોલ, આ તો બે અલગ અલગ વસ્તુ થઈ ગયા આખી, તો આદર્શ દ્રાવણ ન બને. અને આ ફિનોલ છે. બરાબર, બે ગ્રુપ જ ફરી ગયા આખા, એટલા માટે આ આદર્શ દ્રાવણ નથી. બાકીના બધાય છે. રેડી? હાલો પછી 85માં જોવો શું છે એમાં. તો કે 4 ઘટક આપેલ છે ને ઉત્કલન બિંદુ આપ્યા, તો કોનું બાષ્પ દબાણ મહત્તમ હોય? યાદ કરો, મેં તમને આવું કીધું છે કે ઉત્કલન બિંદુ હંમેશા બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો હવે તમને કીધું કોનું મહત્તમ બાષ્પ દબાણ હોય, તો જેનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય. બરાબર, તો સૌથી નીચું ઉત્કલન બિંદુ કયું દેખાય? 80, 65, 184 212. 65 દેખાય, અને 65 છે એ કોનું છે? CH3OH નું. આ સૌથી નીચું ઉત્કલન બિંદુ. તો સૌથી ઊંચું બાષ્પ દબાણ. રેડી? ચાલો ત્યાંથી આગળ 86 શું કીધું છે એમાં જો. પાણી માટે KF નું મૂલ્ય આપ્યું છે, ગ્લુકોઝના દ્રાવણમાંથી ગણતરી કરી છે. તો પાણી માટે NaCl માંથી ગણતરી કરીએ તો KF નું મૂલ્ય કેટલું થાય? એક બુદ્ધિ મારજો. KF તો અચળાંક છે અને એ હંમેશા દ્રાવક માટે હોય. દ્રાવ્ય ગમે એ હોય ને કંઈ ફેર જ ન પડે. પાણી માટે KF નું મૂલ્ય ફિક્સ જ છે. તમે NaCl માંથી ગણો કે યુરિયામાંથી ગણો, બરાબર, તો એનું મૂલ્ય પાછું કેટલું રહેશે? એટલું ને એટલું, 1.86. બસ પૂરું. અચળાંક કોને કહે? જે અચર રહે. બરાબર. હાલો 87 પાણીમાં વિદ્યુત અવિભાજ્યનું 0.05 મોલલ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. હાલો આ KF અને આ M. તો હવે આશરે આપણે વિચારીએ, આને આપણે 1.8 લઈ લઈએ. 18 પંચા 90. હાલો 18 પંચા 90 તો મૂકીએ, પણ 1 2 ને 3 પોઈન્ટ આગળ લેવાના. 1 2 ને 3 0.09 થાય. બરાબર. હવે 0.09 વાળો એક ઓપ્શન છે 0.093, તો આને 93 કરી નાખીએ આપણે, કારણ કે 1.86 હતું ને, એટલે 6 પંચા 30, 3 એડ થાય. બરાબર. પણ આ તો ડેલ્ટા TF આવ્યું. હવે જોજો તમે ડી ટીક નહીં કરતા, આ ઠાર બિંદુનો ઘટાડો આવ્યો. ઠાર બિંદુ કેટલું? તો કે ઠાર બિંદુ એટલે મૂળ ઠાર બિંદુ પાણીનું સેલ્સિયસમાં 0, એમાંથી એટલા બાદ કરો એટલે -0.093 ડિગ્રી સેલ્સિયસ આ ઠાર બિંદુ થાય. હો, જોજો બરાબર. હાલો પછી 88 પાણીનો મોલલ અવનયન અચળાંક KF આપેલો છે 1.86. 342 ગ્રામ કેન સુગર W2 342 ગ્રામ, એને 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવી. W1 બરાબર 1000 ગ્રામ. તો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય? હવે M2 તો તમને ખબર પડી જ જાય કેટલું થાય. 342 અણુભાર એનો, અને M1 એટલે પાણીનો અણુભાર 18. સૂત્ર મૂકો. ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000/M2 ઇન્ટુ W1. હાલો હવે આમાં કિંમતો મૂકતી જવાની છે, બીજું કંઈ કરવાનું નથી. 1.86 પછી 342 ગુણ્યા 1000
M2 એ કેટલું પાછું 342 અને W1 કેટલું 1000 હું વધ્યું 1.86 તો વધ્યા આ ડેલ્ટા TF આવ્યા તમને પૂછ્યું છે દ્રાવણનું ઠાર બિંદુ કેટલું તો પાછું શું કરશું 0 માંથી બાદ કરશું બીજું શું તો -1.86 ઠાર બિંદુ આ ઠાર બિંદુનો ઘટાડો છે હો ઠાર બિંદુ એટલે 0 -1.86 -1.86 ડિગ્રી સેલ્સિયસ બરાબર આ થશે જવાબ હાલો એના પછીનો છે 89 KF આપેલ છે હાલો KF 1.86 પછી મોલ 0.02 પછી 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થાય એટલે આપણે એમ કે W1 100 ગ્રામ તો ઠાર બિંદુમાં કેટલો ઘટાડો કરે ડેલ્ટા TF બરાબર KF into W2 into 1000 M2 into W1 ફેર શું છે ખબર આખું વજનના છેદમાં અણુભાર એટલે મોલ એ મોલ આપી દીધા તમને બસ તો મૂકી દો કિંમત હાલો KF 1.86 આ સીધા મોલ 0.02 ગુણ્યા 1000 છેદમાં 100 હાલો આને 10 વડે ગુણો એટલે 0.2 થાય 1.86 ગુણ્યા 0.2 હાલો 186 નું બમણું કરો 6 દુ 12 8 દુ 16 ને 17 અને 3 1.86 નું બમણું 3.72 પણ હજી એક પોઈન્ટ આવશે એટલે 0.372 આવ્યું ડેલ્ટા TF તો હવે ઈ જ જવાબ રહેશે કે ઠાર બિંદુમાં કેટલો ઘટાડો કરે આ ઘટાડો જ આવ્યો 0.372 અને ઘટાડો છે એટલે કેલ્વિન સેલ્સિયસ જે કયો એ બધું સરખું રેડી ડેલ્ટા TF જ પૂછ્યું આમાં TF નથી પૂછ્યું પાછું કેટલો ઘટાડો કરે આ ઘટાડો કઈ રહ્યો બરાબર હાલો આ હજી આપણે 11 MCQ બાકી છે એટલે આપણે 100 MCQ પૂરા થાય બરાબર ચલો નેક્સ્ટ છે MCQ નંબર 90 શું છે જોઈએ 1000 ગ્રામ પાણીમાં 17 ગ્રામ C2H5 ધરાવતા જલીય દ્રાવણનું ઠાર બિંદુ ગણો ઠાર બિંદુનું અવનયન ડેલ્ટા TF KF into M હાલો KF ની કિંમત મૂકો 1.86 મોલાલિટીનું આખું સૂત્ર તો કે W2 હાલો દ્રાવ્યનું વજન 17 ગ્રામ છે ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર દ્રાવ્ય છે C2H5OH એટલે કે ઇથેનોલ ઈ થશે 46 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર બરાબર અને W1 એટલે દ્રાવકનું વજન 1000 હાલો 1000 તો ગયા હવે આ 1.86 છે હવે આપણે ડેલ્ટા TF ગણવાનો છે પહેલાં તો આનો છેદ ઉડાડવાનો છે મેઇન બરાબર તો હવે આપણે એમ કરીએ કે આ પોઈન્ટ કાઢીએ 186 કરી નાખ્યા અને છેદમાં મૂકી દઈએ 100 બરાબર અને આ 46નું તમે 4 ગણું વિચારો તો એ લગભગ 184 જેવું થાય બરાબર તો આપણે 4 વડે છેદ ઉડાડી દઈએ 17 ચોખ્ખું 68 68 ભાગ્યા 100 0.68 આ ડેલ્ટા TF આવ્યું એમાં 0.69 છે તો આને 9 કરી નાખો કારણ કે આપણે આશરે લઈએ જ ને થોડું બરાબર હાલો તો આ ડેલ્ટા TF આવ્યું તો ઠાર બિંદુ કેટલું 0 માંથી બાદ કરો એટલું એટલે -0.69 ડિગ્રી સેલ્સિયસ રેડી આગળ વધીએ 91 છે એમાં અણુભાર પૂછ્યો છે સૂત્ર જ વાપરવાનું છે ડેલ્ટા TF વાળું પહેલા ડેલ્ટા TF ગણો કેટલો થાય 273 માંથી 271.94 બાદ કરવાનું છે ડેલ્ટા TF કારણ કે તમને ઠાર બિંદુ આપ્યું છે દ્રાવણનું તો શુદ્ધ પાણી હોય તો આટલું હોય ઠાર બિંદુ હવે આમાંથી આ બાદ કરો એટલે આવશે આશરે 1.06 બરાબર હાલો હવે આગળ વિચારીએ કે અણુભાર પૂછેલો છે તમને તો આપણે સૂત્ર આ મૂકીએ ડેલ્ટા TF બરાબર KF W2 1000 M2 અને W1 ના સૂત્ર યુઝ કરવાનું છે આમાંથી M2 ને બનાવવાનો જ કરતા હાલો M2 બરાબર બધી કિંમતો મૂકતા જઈએ KF ની કિંમત એમાં આપેલ છે પછી 1.86 પછી દ્રાવ્યનું વજન 1.25 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં આ ડેલ્ટા TF વહી જશે છેદમાં 1.06 અને W1 એટલે કે દ્રાવકનું વજન ઈ છે 20 ગ્રામ
હાલ આનું સાદરૂપ આપવાનું છે એટલે જવાબ આવી જશે. હવે આ 0 પહેલા ઉડાડી દઈએ અને આ 2 અને આ થશે 50. બરાબર. હવે આપણે થોડુંક નજીકનું લઈ અને ગણતરી કરીએ. તો આ 1.25 છે ને 1.2 લઈ લ્યો. બરાબર. આને લઈ લ્યો 1.8 અને આને લઈ લ્યો આશરે 1. આ 1 લેવાથી શું થાય? છેદ તો નીકળી જ ગયો, હેલું થઈ ગયું. હાલો 1.2 ગુણ્યા 50 એટલે આ થાય 12 × 5 = 60. ઓમ 12 ગુણ્યા 50 એટલે 600 થાય, પણ 1 પોઈન્ટ નીકળી જાય એટલે 60 રહેશે. અને 1.8. હવે આ થયું 18 ગુણ્યા 6. 18 × 6 = 108. અણુભાર 108 ની નજીકનો હોય એ ઓપ્શન આવશે આપણો, તો 109.6 આ એનો આન્સર. રેડી? ચાલો આગળ વધીએ. આપણે આશરે લીધું છે એ ખબર પડી ને તમને, કિંમતો મૂકીને પછી. ચાલો પછી આગળ છે 92. 6 ગ્રામ પદાર્થ X છે અને એને 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કર્યો. અણુભાર પૂછ્યો. ઉત્કલન બિંદુ ઉન્નયન વાળો દાખલો છે. ડેલ્ટા TB, KB, W2 1000, M2 અને W1. આપણે M2 ગણવાનું ના જવા દો, ડેલ્ટા TB ના લઈ ગયો એટલે થઈ ગયું સૂત્ર એનું. હાલો મૂકો કિંમત. KB ની જગ્યાએ મૂકશું 0.52. દ્રાવ્યનું વજન છે 6 ગ્રામ. ડેલ્ટા TB એ 0.52 અને W1 દ્રાવકનું વજન 100 ગ્રામ. આ તો સાવ સિમ્પલ વસ્તુ છે. 0.52 ગયા 6 ગુણ્યા 10 60 ગ્રામ પ્રતિ મોલ થઈ ગયો અણુભાર. હાલો 92 પછી લઈએ 93. 1 ગ્રામ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ 100.25 ડિગ્રીએ ઉકળે તો એટલા જ કદમાં 3 ગ્રામ ગ્લુકોઝ આવે તો કેટલા તાપમાને ઉકળે? હાલો ડેલ્ટા TB એક છે યુરિયા, એક છે ડેલ્ટા TB ગ્લુકોઝ, બેનો ગુણોત્તર લઈ લઈએ. KB W2 1000 છેદમાં M2 W1. આમાં ઈ જ આવશે KB W2 1000 છેદમાં M2 W1. પણ જોજો કે આ ભાગ આખો ગ્લુકોઝનો છે, સોરી યુરિયાનો છે, ને આ ભાગ આખો ગ્લુકોઝનો છે, પણ KB તો સેમ રહેશે ને, એટલે ઉડાડી દેવાના. આ 1000 ઉડી જશે. તમને એમ કીધું કે એટલા જ કદમાં, પાણીનું એટલું જ કદ તો પાણીનું એટલું જ વજન એમ લઈ શકાય, તો દ્રાવકનું વજન ઉડી જશે. તો માત્ર તમારે શું જવાનું? W2/M2. હાલો યુરિયાનું વજન તમને આપેલ છે 1 ગ્રામ અને યુરિયાનો અણુભાર થાય 60. આ ઉપરનું કામ પૂરું થઈ ગયું. નીચે W2 એટલે હવે સમજવાનું ગ્લુકોઝનું વજન, તો કે 3 ગ્રામ. ગ્લુકોઝનો અણુભાર 180, તો આ 1/60 જ થયું, તો આ બધું થઈ ગયું 1. તો ડેલ્ટા TB યુરિયા છેદમાં ડેલ્ટા TB ગ્લુકોઝ બે થઈ ગયું, બેનો ગુણોત્તર થઈ ગયો 1, તો આ બે સરખા થઈ ગયા ને. યુરિયા અને ગ્લુકોઝનું ઉત્કલન બિંદુ ઉન્નયન સરખું થશે. તો જેટલું ઉત્કલન બિંદુ યુરિયાનું હશે એટલું જ ગ્લુકોઝનું હશે, તો જવાબ આવે 100.25 જ. નો ચેન્જ. બરાબર. ચાલો ત્યાંથી આગળ 94. હવે એ આપણે અહીંયા સમાઈ જશે. આ સમય એમ નહોતો એટલે આપણે માં લખો, જોજો. હાલો 94માં MCQ. જલીય દ્રાવણ 186 ડિગ્રી સેલ્સિયસે ઠારણ પામે તો ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું? આવો દાખલો આગળ આવી ગયો છે. ડેલ્ટા TB/ડેલ્ટા TF બરાબર KB × M/KF × M ગયા. હવે ખાલી કિંમત મૂકો. હાલો તો પહેલાં કીધું ઠારણ પામે એટલે ઠાર બિંદુ તમને આપેલ છે 0.186 એનો ઘટાડો. બરાબર. અને ઉત્કલન બિંદુ ઉન્નયન પૂછેલ છે, ડેલ્ટા TB પૂછેલ છે. KB ને KF ની કિંમત મૂકો. 0.512 છેદમાં 1.86. હવે આ છે એ ગુણાકારમાં જાય તો આ બાજુ વહી જાય, ઉપર આવી જાય. તો હવે આનું 10 ગણવા છે તો આને ભાંગ્યા 10,
0.0512 બસ પૂરું. હાલો તો આન્સર છે ડી. નેક્સ્ટ લઈએ 95. થિયરિકલ ક્વેશ્ચન છે. 0.1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ અને 0.1 મોલર યુરિયાનું દ્રાવણ. હવે આ બેયની વચ્ચે એક અર્ધપારગમ્ય પડદો મૂકેલો છે એમ કે જ, અને બે બાજુ ઊંચાઈ સરખી છે, તો શું કહી શકાય? તો કે હવે સાંદ્રતા સરખી છે, અભિસરણ દબાણ પાઈ બરાબર CRT. આર ને ટી તો કોમન રહેશે, તો કન્સન્ટ્રેશન સરખી હોય, સાંદ્રતા સરખી, તો અભિસરણ દબાણ સરખું. અને જો અભિસરણ દબાણ સરખું તો આ બે સમઅભિસારી થઈ ગયા, આઇસોટોનિક. તો એકેય બાજુ કોઈ જાતની ગતિ જોવા મળતી નથી એવું કહી શકાય. તો પડદામાંથી કોઈ ચલિત ગતિ જોવા મળતી નથી. બેયની સપાટી એટલી ને એટલી રહેશે, કારણ કે એ સમઅભિસારી છે, એકેય બાજુ અભિસરણ થવાનું નથી. બરાબર. અને કારણ એક આઈ ધ્યાનમાં રાખજો કે ગ્લુકોઝ ને યુરિયા બે માટે આઈ બરાબર 1 થાય. જો કણની સંખ્યામાં ફેરફાર થાય તો આપણે એના નિયર ગુણવાના થાય. બરાબર. અને એ પ્રમાણે નક્કી કરવાનું થાય કે કેમાં કણ વધુ છે. આ બેમાં કણ સરખા જ છે, એટલા માટે આ સમઅભિસારી છે. હાલો પછી 96. એમાં 5 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ 50 ગ્રામ પાણીમાં ઓગાળીએ, ઠાર બિંદુનો ઘટાડો 1.2 ડિગ્રી છે. હાલો ઠાર બિંદુ નહીં, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 અને W1. બસ આટલું જ છે. હાલો આ 5, આ 10, આ 0 0 વયા ગયા. M2 ને આ બાજુ જવા દો, ઉપર વધે 1.85 ગુણ્યા 100 એટલે 185 આ ઉપર, અને છેદમાં આવશે 1.2. બરાબર. હજી આ પોઈન્ટ કાઢવા, અહીં તમે મૂકો 0. હવે તો કે આ 12 1 12, અહીં 6 વધે, પહેલાં 1 મૂકો. હાલો 12 50 60. બરાબર. હાલો 5 વધે, 12 ચોકું 48, 154 જેવો જવાબ આવે તો ઓપ્શન ડી છે જ, 154.2. હાલો 97. દ્રાવણમાં અભિસરણ દબાણમાં વધારો થાય જો, હાલો અભિસરણ દબાણનું સૂત્ર આવું થાય, અને આ નામે લખાય W2RT/M2V. હવે વિચારતા જાઓ. પેલું તાપમાન ઘટે. હવે તાપમાન ને અભિસરણ દબાણ વચ્ચે સમપ્રમાણતાનો સંબંધ છે, તો તાપમાન ઘટે તો અભિસરણ દબાણ વધે નહીં, એટલે ઈ વિધાન ખોટું થયું. બીજું, કદ વધે. કદ અને અભિસરણ દબાણ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, તો કદ ઘટે તો અભિસરણ દબાણ વધે. તમને કીધું કદ વધે તો અભિસરણ દબાણ ઘટે. આપને પૂછ્યું અભિસરણ દબાણ વધે ક્યારે. નેક્સ્ટ છે અણુની સંખ્યા વધે. અણુની સંખ્યા એટલે આપણે જેને આઈ કહીએ છીએ, કણની સંખ્યા, તો એ બે વચ્ચે સમપ્રમાણતાનો સંબંધ છે. આઈ વધે તો પાઈ વધે, એટલે કે અભિસરણ દબાણ વધે. તો એનો આન્સર આવશે સી. હાલો આ 97 સુધી પૂરા છે. હવે આજે 3 જ MCQ ગણવાના છે, એ ગણી લઈએ એટલે આપણે 100 MCQ નું કામ પૂરું થાય. એ પહેલા આટલો સ્ક્રીનશોટ પાડીને લખી લો. હાલો MCQ નંબર 98 શું છે જોઈએ. 24 ડિગ્રીએ સુગરના દ્રાવણનું અભિસરણ દબાણ આપ્યું છે, તો સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં, એટલે કે સી ગણવાનું છે. પાઈ બરાબર CRT. પાઈની કિંમત 2.5 વાતાવરણ, સી આપણે ગણવાનું છે R.082, અને ટી એટલે કે તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે એ તમે 273માં એડ કરો 297 થાય, અને 300 લઈ લઈએ આશરે. બરાબર. હાલો તો આનાથી શું થશે, તો કે પોઈન્ટ આના બે આગળ વહી જશે, એટલે 8.2 ગુણ્યા 3, એટલે 8 તેરી 24 આશરે. બરાબર. અને સી બરાબર 2.5 એના છેદમાં 24. તો હવે આ તમે વિચારી શકો કે આ પોઈન્ટ કાઢો. હાલો અહીં 10 મૂકો, આ આશરે 25 માની ઉડાડી દો. બરાબર. તો 1/10 એટલે 0.1 જવાબ આવે. તો આવો એક જ ઓપ્શન છે, જો 0.10 25. જો આ જ શીખવાનું છે. એમ નહીં કહેતા સાહેબ તો ગમે ઉડાડે જ જાય છે. બરાબર. એ જ મેઇન છે. JEE નીટમાં કેલ્સી વગરની ગણતરી જ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે કઈ રીતે કરી શકો છો, અને એના માટે આ પ્રેક્ટિસ હું જે કરાવું ને એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મગજમાં રાખજો.
આ જ રીતે ગણતરી કરવાની થાય તો જ તમે પેપર ટાઈમસર પૂરું કરી શકો. બાકી બીજે બધે ક્યાંય પણ ભણતા હશે સ્ટુડન્ટ કહેજો કે કોઈ સાહેબ તમને કેલ્સી વગર ગણતરી કરાવે છે એમ જ કે હમણાં તો કેલ્સી વાપરો, છેલ્લે જોયું જ હશે, છેલ્લે કોઈ દી આવતું જ નથી, પછી છેલ્લે કંઈ મેળ પડે નહીં. પહેલેથી એવી પ્રેક્ટિસ હોય તો આપણે કંઈ પ્રોબ્લેમ થવાનો જ નથી. બરાબર, તમને ટેવ જ પડી જશે એ રીતે ગણતરી કરવાની. હાલો 99. 27°C તાપમાનને 4 ગ્રામ પદાર્થ અને 100 મિલી દ્રાવણનું અભિસરણ દબાણ. હાલો પાઈ વાળું સૂત્ર વાપરશું. પાઈ બરાબર W2RT/M2V. હવે અભિસરણ દબાણ 500 સેમી મર્ક્યુરી. હવે પહેલાં તો એ તમને કહું, સેમીને મીમીમાં ફેરવવાના. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, તો આને 10 વડે ગુણશું. આ થઈ ગયું mmHg. અને આપણે જે આરનો એકમ લઈએ એ મુજબ આ પાઈ છે ને એ 12 અથવા વાતાવરણમાં હોવું જોઈએ. એટલે આને તમારે 760 વડે ભાંગવાના. જોજો આ મેઇન છે. આને 760 વડે ભાંગશો એટલે આ 12 અથવા વાતાવરણમાં કન્વર્ટ થઈ ગયું. એ બે સરખા જ છે, 12 વાતાવરણમાં બહુ ડિફરન્સ નથી. બરાબર, હવે તમે અહીં કિંમત મૂકતા જાઓ. હાલો W2 દ્રાવ્યનું વજન 4 ગ્રામ પદાર્થ કીધો. આરની કિંમત 0.82. ટી એટલે ટેમ્પરેચર 27°C તો 300 લઈ શકાય. બરાબર, કેલ્વિનમાં. હાલો પછી M2 એ જ આપણે ગણવાનું છે. અને અભિસરણ દબાણ વખતે કદ હંમેશા લીટરમાં હોવું જોઈએ. આ મગજમાં રાખજો. 100 મિલી છે અને 0.1 લીટર લખી નાખ્યા આપણે. ઓકે, હાલો હવે શું કરશું તો કે પહેલું કામ આપણે એ કરીએ, આ 1 0 ઉડાડીએ. બરાબર, પછી 19 ચોકું 76 અને 125 ચોકું 500. એટલે અહીંયા શું વધ્યું? 125/19 આટલું વધ્યું. બરાબર, હવે અહીંયા તો કે આ 4 ગુણ્યા આ 3 લઈ લો અહીં, અને 100 છે ને એમાં એડ કરો એટલે 8.2. અને છેદમાં 0.1 છે તો આપણે એ 0.1 છે તો એને હજી આપણે 10 કરી નાખીએ ઉપર. બરાબર, ઘણી બધી સહેલી ગણતરી થઈ ગઈ. જો હજી આને તમે બેને ગુણો એટલે 82 થઈ ગયા. આ 4 તેરી 12 થઈ ગયા. M2 ને લઈ લો આમ. M2 બરાબર આ 4 તેરી 12 ગુણ્યા 82 ગુણ્યા 19 ભાંગ્યા 125. હાલો 19 ને આપણે આશરે લઈ લઈએ 20. આ 4 પંચા 20 અને 25 પંચા 125. હજી થોડુંક સહેલું બનાવવું. હાલો તો આને કરો 80. તો 16 પંચા 80 ને 5 પંચા 25. હવે તો કે હજી આ 5 તેરી 15 કરી નાખો, કામ પૂરું થાય. 16 છે ભલે રહ્યા. બરાબર, હાલો તો 12 તેરી 36, 36 ગુણ્યા 4 કરવાના છે. કેટલા થાય ઓપ્શન જોઈ લો એટલે આઈડિયા આવી જશે. 144 થાય. એનો નજીકનો ઓપ્શન 149.7. ખબર પડી ગણતરી કેમ કરવી? એ જ તો શીખવાનું છે આપણી પાસે. હાલો આજનો લાસ્ટ MCQ. 1 લીટરમાં 8.6 ગ્રામ યુરિયા ધરાવતું દ્રાવણ આઇસોટોનિક. આઇસોટોનિકમાં મેં શીખડાયું જ છે. C1 બરાબર C2 લઈ લેવાનું. આઈ તો એક જ હશે. આઈ ગણતરી જોવાની, એવું લાગે ને તો જ આઈ મૂકવાનું, બાકી કંઈ જરૂર નથી. બરાબર, હાલો હવે આ સાંદ્રતા મોલારિટી એકમમાં હોય એટલે આપણે લઈએ દ્રાવ્યનું વજન. હાલો 8.6 આને યુરિયા લઈ લો. અને બીજું છે એનો જ અણુભાર ગોતો અને x કહી દો. આવા દાખલા આગળ ગણેલા છે આપણે. હાલો દ્રાવ્યનું વજન છે 8.6 ગુણ્યા 1000 છેદમાં અણુભાર યુરિયાનો 60 એને ગુણ્યા દ્રાવણનું કદ. હવે 1 લીટર કીધું પણ ઉપર 1000 મૂક્યું છે તો એને આને ml ફેરવશું એટલે કે 1000 ml. બરાબર, ટૂંકમાં મોલારિટીનું જ સૂત્ર મૂક્યું. આ બીજું કંઈ નથી કર્યું આપણે. આગળ જોઈએ. એમાં 0.5% પદાર્થ છે તો આ 0.5 ગુણ્યા 1000 દ્રાવ્યનું વજન 0.5 અણુભાર ગણવાનો અને આ ટકા એ છે, ટકા તો 100 જ હોય. બરાબર, હાલો તો હવે આનું સાદરૂપ આપીએ એટલે M2 મળી જશે. આ 0.5 ગુણ્યા 10 એટલે 5. અહીંયા થઈ ગયું 5 ના છેદમાં M2. આ થઈ ગયું 8.6 ના છેદમાં 60. હાલો M2 ને આ બાજુ લઈ જાઓ. M2 બરાબર 60 ગુણ્યા 5 છેદમાં 8.6. 60 પંચા 300 છેદમાં 8.6 ને 8.5 કરો. પોઈન્ટ કાઢવા ઉપર હજી એક 0 મૂકો.
હાલો હવે 17 5 85 ને 60 5 300 આપણે કહીએ એ મુજબ 600 અહીંથી ઉડાડી દીધું હોત તો હાલત બરાબર 17 5 85 હાલો તો 600 ભાંગા 17 હાલો 17 તેરી 51 ત્રણે ભાગ હાલશે 9 વૈધા 17 5 85 બરાબર પાછા 5 વૈધા તો 17 તેરી 51 આશરે 35.3 આવ્યા એની સાવ નજીકનો હોય આન્સર આપણે ટીક કરવાનો રહીએ તો એમાં છે 34.90 છે એટલે 35 કહેવાય બરાબર તો એ જ થઈ ગયો આન્સર. ચલો અહીંયા આપણે સદી પૂરી ગઈ એટલે કે 100 MCQ પૂરા કર્યા. હજી નેક્સ્ટ લેક્ચરમાં પાછા 50 MCQ કરશું. રેડી? ચાલો આટલું પ્રિપેર કરતા રહેજો, ફેરબુક બનાવતા રહેજો. ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય.